નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024ની જાહેરાત બાદ પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાયું અને બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે યોજાયું। આ બે તબક્કાના મતદાન બાદ સમગ્ર દેશમાં એક જ ચર્ચા ચાલી રહી હતી કે મતદાન ખૂબ જ ઓછું થયું છે, પરંતુ આજે પહેલા તબક્કાના મતદાનના 11 દિવસ બાદ ચૂંટણી પંચે જે આંકડા બહાર પડ્યા છે એ ખૂબ જ ચોંકાવનારા છે। જે આંકડા ઉપર ચર્ચા આપણે પાછલા 10 દિવસથી કરી રહ્યા હતા તેના સામે આ 5% વધુ મતદાન થયું છે તેવું ચૂંટણી પંચનું કહેવું છે। આ ચૂંટણી પંચના આંકડા આટલા મોડા આવ્યા બાદ અને 5%ના વધારા સાથે જ્યારે તેમને આંકડા બહાર પાડ્યા છે ત્યારે વિપક્ષી પાર્ટીઓ હવે આને લઈને પણ સવાલ ઊભા કરી રહી છે। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી પંચ પર ગંભીર સવાલ ઊભા કરી રહી છે। તેમનું કહેવું છે કે જ્યારે તમામ વસ્તુ ડિજિટલ છે, ઈવીએમથી વોટિંગ થઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી પંચને આંકડા જાહેર કરવામાં 11 દિવસ લાગી ગયા અને આટલો મોટો ફેરબદલ 0.5% કે 1% હોય તો સમજવામાં પણ આવે, પરંતુ આ તો 5%નો ફરક આવ્યો છે। એટલે જો હાલના આંકડા પર નજર કરીએ જે ચૂંટણી પંચે જાહેર કર્યા છે તે તો 2019 અને 2024ના આંકડાઓમાં કંઈ પણ ફરક લાગતો નથી। એમ જોવા જઈએ તો વસ્તી ગણતરી પ્રમાણે આ વખતે વોટિંગ વધુ થયું કહેવાય। અત્યાર સુધીમાં આપણે ચર્ચા એમ કરી રહ્યા હતા કે નીરસ મતદાન થયું છે, લોકો નેતાઓથી નારાજ છે, ઘરેથી નીકળતા નથી, ગરમી એક કારણ હતું, વોટિંગ ઓછું થયું છે, પરંતુ આજે ચૂંટણી પંચે જે આંકડા જાહેર કર્યા છે ત્યારબાદ તો લાગે છે કે લોકોએ તો મતદાન કર્યું છે। આપણા જ આંકલનમાં કઈ ભૂલ હતી કે પછી ચૂંટણી પંચે આ આંકડા મોડા આપવાના કારણે આ ચર્ચાએ જન્મ લીધો। હવે જ્યારે ચૂંટણી પંચે આટલું મોડા આંકડા આપી દીધા છે ત્યારે ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ પર ફરી એકવાર સવાલ ઊભા થઈ ગયા છે કે વોટિંગના 11 દિવસ લાગે છે ચૂંટણી પંચને સાચા આંકડા જાહેર કરવામાં। આ ખૂબ મોટી શંકા ઉપજાવે છે।